मोगी माँ। जय मोगी माँ। बोलो। ऐसी बात है, मैं सब कुछ ठीक कर दूंगा, जैसा था ऐसा ही कर दूंगा। આવું કરતો તો એનો એ તો છે નહીં. જો તમને કહું, हाँ રાજસ્થાન નો જન્મ કણ આવે અને ખેગારજી ચોક જ્યાં હોય અને એને હેડ કીધું હોય हाँ તો જન હંગાત થઈ જાય એમ. हाँ हाँ, ये तो समझो તમે સમજ્યા? समझो। ના જાઉં જવું ભાઈ બંધ કરવાનું કે એટલે તું સમજતી નહીં. જવું છે ફતોડ્યો ફતોડ્યું મારા હો બહાર પડી જવાનું ગરદણીઓ भले भले તમે જે દુખે પૈસાને વકલ બોલાયો છે ભાઈ. हाजो ગરદણીઓ खमा અને જો તું કાઢવાનું પૈસાને માતા મોલાના નસીબમાં નહીં ભાઈ. भाई भाई એની આકાશવાણીમાં એમ જ નહીં નાના નસીબમાં નહીં ભાઈ. भले मोगी भले એ ભાઈ मारे मारी ખમા भले 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 माँ હું તમારા કુટુંબની માં મોગી આવી ગયા. हाजो अरे કોણ આવ્યું? કોણ આવ્યું? શાંતિ રાખો કે તમે તમે શાંતિ રાખજો. હે તમે કોણ? અરે હું આ ઝાડવાની હાળી આવી લ્યા. હું મોગી છું. મોગી હવે મોગી માં આ રમણ તમારી છે ને? વાહ તો પછી રમણ મેલી અને આટલે તમારે કેમ આપવું પડ્યું? હા એટલે વાઘુ હા ચાંદનું આ ઝાડવું દસી થાતું તું લ્યા. ઝાડવું તો આખી જિંદગીનું દશી થાય છે પણ તમારે અત્યારે કેમ આપવું? અને આનું કારણ એક જ છે કે હજી હવે રેણી કેણી મોરે તો નથી. એ ભાઈ મોરીનો કાકો આવ્યો. હવે શું વાત આવી? આ પંચને શું કેવું? આ દેવ ડાયરે ખમાન મધે કહું છું લ્યા. હા તો તારી વાત એ? મેં ક્યારે જ કીધી હતી. હે ભાઈ આ પાઠમાં ખમાન મજાનો એક વધાવ પડી જાય. મેળવા આલું છું પબ્લિક ને ઓય એટલે એ ગોડાઉન ની ચોકી મારે તમને હાલવી છે. બરાબર. તમે ચોકી કરવા તૈયાર થાઓ. અરે અમે તો તૈયાર છે પણ પગાર કીધો તો ખબર છે ને. અરે મારી વાત સાંભળો, તમે મને 20,000 રૂપિયા પગાર કીધો હતો, ઓય મને મંજૂર છે. તમને વીના 22 આલ્યું, પણ એ મારા છે ને એ 300 દુકાનથી શીલી જેવી વસ્તુ ચોય જવી જોવે નહીં. અરે અમારો પગ ઈકણ પડશે ને એટલે ચોર આજુબાજુ ભટકશે નહીં, તમે ચિંતા ના કરો. આ અમારા બંકો જમજમ નહીં. ઓપડો મારી વાત. મારી હિસ્ટ્રી પૂછ્યું હોય ને હા તો હરિજીન ખાલી પૂછો તમે. હા મારો ઈકણ ખાલી એક જણનો પગ પડી ગયો ને અને નામ થઈ ગયું ને કે આ બંકો રહ્યો ને હાથોનો હાવ છૂટો છે અને ગમે એવા ને ભમાયા વગર મિલતો નહીં. લે રમણ ભમણ મોણો છે ને એ પગે ની મિલી કે તમને કહું હું હુએ. હા હા વડીલ, હાચું હાચું એ હાચું. થોડો સ્વભાવ આકરો છે હોય એનો. એટલે મારી વાત સાંભળો, હું સ્વભાવ ને જોઈને નોકરી નહીં હાલતું. હા મેન જે છે એ તમારું કોમ. તમે કોમમાં જેટલી ઈમાનદારી રાખશો એટલા તમે આગળ જાઓ. અરે તમે ઈમાનદારી ની વાત કરો છો? આ ભૂમતેમ પૂછી જોવો, હું 50 વીઘા જમીન વાવતો અને હમો કરો લ્યા વાને હમો કરો. હવે તો અરે ભયાનક અવાજ કાઢવા માંડ્યો છે કોના મોય વાગે એવો. જો ગમે એવો દાદા હશે ને પછી હું કોઈ વિચારવા વાળો મોણો નહીં તમને કહું હું. એક વાત કહું, ઊંઘમાં મોણા બે કરતો હોય તો એ સાચું જ બોલતો હોય. અને સમાધાનની વાત કરીને જે ઊંઘમાં એના ગામની ગમે તે વાત છે 50 જણાને કીધું એને લડવાનું એટલે તાકાત નું વિચારી લ્યો એમ. હોય તાકાત હોય તો ખાલી અડી દો. હા
પડી ગયો ને યાદ તો નહીં આવે ને રોવા માટે જો હવે ભૂખ મારું આપણે એ બાપુજી બાપુજી તો આ મરી ગયો હોત તો સારું હતું એટલે ભલા આદમી આ તો થઈ પણ મેદાન માં સુઈ ગયા હતા હે હા અલ્યા મહેમાન એ તમારે મેડમ નું ચોકર જવાનું હતું યાર હું નહીં ગયો મને જ નહીં ખબર હું શીર તો પહોંચો ઈ કણ એ તળાવા મહેમાન તમે તમે યાર જૂઠું ના બોલો અરે સાચું કહું છું ગળાની છોકર મને કોઈ ખબર નહીં હે બાપુજી આ મહેમાન કે છે કે હું જો નહીં તો પછી એનો મોસો તમે હાડી જો અહીંયા મોસાના પગ આયા હતા હવે પણ મહેમાન આવી ગયા છે તો પછી સુખ શાંતિ પથારી કરીને એનું ગાડજો તાણી ઊંઘવાડવા નહીં નક્કી કરવું છે નક્કી કરવું છે મોસો ઈયોને જે રીતના હેડી જો અહીંયા અમે ત્રણ દડા ઉપાડી અને નાશ્યા મહેમાન ને હા ઈર્યું જ કેવું છે ને તમારે ઓય એ રીત કેવું છે બાપુજી તમે શરમ આપવી જોવે હે? તાણી થાચા પાટા ઊંઘવા જો કી એવું છે એમ? તાણી શું એટલે મહેમાન મોસો તમે લઈ ગયા છો ના ઓપડો એટલે આમ આવો હા આમ આવો મહેમાન ઊંઘ્યા હતા ને હા. એટલે બે કરતા હતા હા બરોબર ઓ એટલે અમે પાણી પાઈ અને એક વખત તમે ઊંઘાડ્યા હા પછી હું તો થાચેલો હતો ફૂમતે બાપડા થાચ્યા હતા પેલા હરિભાઈ બાપડા થાચ્યા હતા બરોબર સુઈ ગયા એવું છે હા એટલે તમારા મોઢેથી તમે હાસુ નહીં બોલો હવે મોણસ છે નહીં એકડા નહીં તો મોસો ગપે કરી અને છેટો જતો રહે તમે કહું એ હો માહા કેમ હા હું થાતો હજુ ભણો કદાચ થઈને ગોમ પેટી ના થયું અરે તમને બરોબર ના મોમાં ભટકાણા એવું ઓવે માહો ભટકાણા એ તો થાતા હજી લાય ચા લાય રોટલા બીજા ખવડાયા હવે કશું કાઢું નહીં અરે રોટલા ખાવા તો નહીં રહેવાનું બાપુજી બસ એ રોટલા ખાવા પડશે ના જો તમને દેવડા ના ભાવતા હોય ને, હા તો હું મિક્સ મીઠાઈ લાવું કહેતા હતા ક્યારથી કશું લાવવું નહીં કાજુ કતરી લાવું અરે કશું લાવવું નહીં અરે ટોપરા પાક લાવું ના ના એક પાક લાવવો નહીં એક પાક તો હું લાવ્યો જ છું હે કોઈ નહીં એટલે કેમ નહીં ખાવું તમે ઘેરથી જો એકણ પેશલ ખાવા આવ્યા છો અલે ખાવા કોઈ ના આવે યાર તમે એ મજાક કરવાની હદ હોય યાર ફરી ગયા ફરી ગયા હો રસગુલ્લા લાવું રસગુલ્લા ના ના કોઈ કશું કરવું નહીં આ ચા પીધી એટલે આવી ગયું મારે હેડવું છે હમણાં પેલા ઠેંગણાનું હગું ના થાય ને તો ઉપાડ્યો થાય હમણાં જો આગળથી બેહો કું છું બાપુજી એવું નહીં હા. એક છોકરાનું હગું કરાવવાનું છે ને મહેમાન આવીને બેસી રહેશે એ તો ઘડીક વાઈટ જોશે રોટલા બીજા ખાઈને હેડો એવું નહીં પાડોશી હારા નહીં જો વાહ ભાઈ વાહ જેવી ગાડી ધારી હતી ને એવી જ નીકળી એમ ખરેખર ચલાવવાની એટલી મજા આવે છે ને તે વાત જ ના થાય એમ અરે આટું એક વાત કહું મારા જેવી ગાડી જોતી હતી ને એવી તમે મને લઈ આલી ખરેખર હતું આટુ એ સુખનો સૂરજ ઉજો છે મારા આઢુના ઓગણે ગાડી નવી આઈ છે મારા આઢુના ઓગણે આઢું મને જ્યારથી મળ્યો તો ત્યારથી મારે કંકુ ના થયા ખરેખર આઢું એક વાત કહું તમારી ને મારી ભાઈબંધી રંગ લાવશે એટલે વાત જ ના થાય એમ એક વાત કહું એવી તો શું વાત છે તે વાત ના થાય એ, તમે હાથ મેલીને ઉભા છો એ શું છે દર્પણ ઈ નહીં આખે આખું બોલો હે ગાડીનું દર્પણ અરે હરીભાઈ એવું એ નહીં નહીં એ નહીં બીજું તમને કોઈ દેખાતું નહીં હે કની ગાડી છે એમ મારા હાથું મેં ગાડી લઈ આલી છે આઢો જાગને આઢું જાગ જાગને આઢું જાગ જાગને તારો આઢું જગાડે જાગને આઢું જાગ એ આય રે આઢુ આય રે આઢુ આય એક દત્તનો આયો આઢુ આય રે આઢુ એટલે તો ખાલી એમને એમ કીધું યાર ખોટું ના લગાડો ખાલી ભમાવતે આવડે Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day.
Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute. વાઘુબા એ વાઘુબા લે દારૂડિયા આ સિગરેટ પીન હુઈ ગયું ખું વાઘુબા આવું છું. જલ્દી આવી કીધા કોઈ નહીં લે એકલો જ છું એકલો છે એટલે તારા મને છે ને ગોડું હોય ને તો તારા ઘેર મારે કોઈ લેવા દેવા નહીં દોત તારા પાડી નાખ્યો હોય ગોડો થી ને તો ગોઠિયા ખાય તું તારે ચમ આવ્યો કે બટી હું તમને કહેવા આવ્યો છું યાર પણ તમે મારી વાત નહીં વાપરતા હારું કે હેડવો મારા માલા નહીં જવાનું છે ચમ તાર માવો જતા રહ્યા તમને ચી રીતના ખબર લે મગજની પથારી ફેવરી છે અરે એનો ફોન આવ્યો તો મારા કાકા ઉપર ને મારા કાકા કેવા મેલ્યો મન એટલે જતા રહ્યા તો પછી ખાચી તાર કાકાની ચોગન મારા કાકાની સોગન તારું ભલું થાય તારું હું તો મજાક કરતો તો અને આ તો ડાબડી મૂઢો હાથુકલો ટપકી ગયો પણ ખરેખર ઓન તો જીવતે ના આવડ્યું કે મરતે ના આવડ્યું મર્યો તો ટાઈમ વગર જ મર્યો હવે આખી રાત હેરાન થવું પડશે એક ને એક માલું હતું બાપડું મારતો એમાં મરી ગયું ના એ પાગલ મારા ઘેર રોવા બેઠો છે કવેડાનો આડો ટુ પર છે આપણે બધા નીકળી જઈ મારા કાકે એમ કીધું આડો ટુ તાર કાકાને જતું રહ્યું શું આરોટાનું ના હોય રોવાનું હોય લ્યા રોવાનું હોય ના ભિખારી નતો યાર ભિખારી જેવો લાગતો તમારો માલો પૈસા હાલતો મને એક ચલા ખબર હે 8 ના સિક્કા આલ્યા હતા 8 ના સિક્કા આલ્યા હતા ઓય 8 ના સિક્કા ચાલુ થઈ ગયા ને ડાલુ એકન પડ્યું ચોકમાં એકન આવજો ને હારું જો યા મારી વાત ઓભાઈ આવી રીતે રોવાનું ના હોય તાર કાકો બેઠા હોય ને એટલે તમારા કાકા ને ઓભાડ્યા તમારે અને તાર કાકા બે ને ઓમ માથા હિસકાવાના અને પછી બોખા પાડવાના જિંદગી થી હારી ગયો યાર જોવ્યા બટિયા તાર હોયા ઉપર બેઠા બેઠા તાચી રહ્યા છી કે મારે પોણીઓ તો રોયો ના અને માથે ના પસાડ્યો એટલે તારે છે ને તાર કાકા ને માથું હિસકાવાનું જોર થી એટલે તાર મને નહીં તો તમારે બે જણા તાર કાકા ને અને તારે એવું હોય છે પમાવામાં એટલે વાહ ભૂમજાઈ વાહ શાબાશ મને લાગે છે અરે 500 રૂપિયા લઈને જાશું અહીંથી વાહ ભાઈ વાહ આ ધડી ગયા ભેગો છે ભૂમજાઈ અડી જા હાલ્યા અડી જા એ છોકન જીતો નહીં જાતો મારો ઉજી લે તું કઈ મારું છું અરે તું કઈ મારું છું યાર એક મિનિટ તમે હાથ લઈ રહો શું કરવાનું લ્યા મારા નસીબ જમાના હોમાં પડ્યા છે લ્યા પેલા કઈ ભૂપતજી જોડે 500 રૂપિયામાં ભાજી ના આવ્યો વાયકડાઈ ના ડાબડી મુઢામાં ભાજ્યો હવે હું વાયકડ ઉભો રહ્યો તો દવાખાનામાં ભાજ્યો એની પેલા મને વાયથી ભાગવા દો ફૂમડાગા હું શરત ના 500 રૂપિયા પછી આવીને લાયો હો ઓળખી ગયો દશમન ઓળખી ગયો જોઈ લો તમારો હગો આયો અલા ભૂમતે તમે વાત તારી ના સમાચાર મેકલાયા કે ના ફોન કર્યો તમે તો અચાનક હાજર થઈ ગયા લ્યા ના હો ચાલે ના સમાચાર આલે અને ડાયરેક્ટ આવી જાય હેરો હગો કહેવાય હરીભાઈ એરો હગો ની હેરો જા બંકો કેવું ચાલે છે જોણ કરીને તો ચોકન જવાનું હોય તમને ખબર છે જો આપણે યુદ્ધ આદરવાનું હોય કે હજી રહેજે લે અમે આવી જશે અમે મને ખબર છે કે મારા શબ્દથી તમારી લાગણી દુભાણી છે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે પણ હું જે વખત બોલ્યો તો એ વખત હું ફોનમાં નતો આવેશમાં આવી ગયો તો
અને તમને જે હું શબ્દ બોલ્યો અને તમને કાઠું લાગ્યું હોય, તમને ખોટું લાગ્યું હોય, એ મારા શબ્દ હું પાછા લઉં છું અને હું તમને ખાતરી આલું છું કે હું તમને જે બોલ્યો એ હવે કોઈ દાડો જિંદગીમાં બોલ્યો નહીં. અને હવે બોલ્યા પહેલા હો વખત વિચાર કર્યો અને તમારી લાગણી દુભાણી છે, તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે અને તમારે જે દિલ દુખી થયું છે એ બદલ હું બે હાથ જોડીને માફી માંગુ છું. પાડવા તો દો છો પણ વર રાખજો, ભૂંડ વકરેલો હશે તો તમને બેન પાડશે. બસ કઈ મારી વાત સાંભળો. તમે મારા હગા ભાઈ છો પણ તમે અમાર જેવા નહીં. તમને કહું અમે બે જણા બજારમાં ભેગા થયા ને એટલે ગમે એવાને બૂમ પડાવવા હોય. થથરે લ્યા બધા થથરે. હા બજારમાં તો તમે ગમે એને પાડી આવો પણ આ તો હમે ભૂંડ છે. અરે એ ભૂંડ છે, તમે ભૂંડ જ થઈ લ્યા. હા, વકરેલા. હા એ તો અમને ખબર છે તમે ભૂંડ છો પણ વર રાખજો ઈ કણ જો છો તે. વિફર્યા ચેડ તો પછી અમે ભૂંડ જેવા જ છે. અને આપવું હોય ધોકો લેતા આવો હડો. ના અરે ના, અમારા ક્ષેત્રમાં ચો ભજવાડ કરે છે. હમણાં રવા દેજો, હમણાં સોમાં ઉતરવા દો પછી વળગો. મરી જા. શું જા તમારું? કેમ શું જા સોમાં હેરાન નહીં કરો તમે? તમે ના થાતા યાર. હા? હવે મજબૂરીમાં થવું પડશે. આજે પણ ના થાતા, ના આવતા તેમ ચાલ. લો કહીએ ના આવતા ભાઈ. બીજું જાણી. પણ તમે તો મરી ગયેલા છો ચોથી. તમે ભાષો લોકો આયા છે કે નહીં આયા એ પણ અમારે તો આ ગોમને લઈને તો આવવું પડે કઈ. હા આજે પણ મારો હાથમાં પાડશે. તેમ ચાલ ના આવતા. કોઈ નહીં કરતો. સોમાહાના ધોબલા પર સડી ગયા છો ઓકડી નાખવા હતા ને ખબર? આજે પણ નાખવી જોજો. હા? તમારું કોઈ જાય છે? જાય છે તમારું કોઈ? વાત કરો છો આજે. તો ભૂમતા કે દોઢું કેમ બોલો છો? આજે તારી શું બોલે તારી બીજું વાત કરો છો આજે? હવે દોડી જાઓ પકડનું. વાપરો મારી વાત હે કે લાઈટ તો દૂર રહી વાત. પડશો ને તો મરી જાઓ તમે. છો મરી જાત. અમે છો મરી જાતા. અમારા ઘેરથી ઓછા થા. તમારા ઘેરથી નહીં. હે? હવે વાત કરો છો આજે. ઓ તારી ખરેખર પાવર કેટલો છે? સોના મોના મીટર નખાઈ જો મીટર. પૈસા નહીં પૈસા. ક્યાંથી લાવવા? વાત કરો છો આજે. તો હોય ચોથી પૈસા આવશે. મફતનું છે મફતનું. એ મળે નહીં એટલી ઘડી લઈ જવાય. અમે હે? હા તો પણ અંગૂઠો કરવો છે બેટી. મને ખબર હતી કે મારા બા છે, મારે કેવું મોનસી, કોઈના કેવું નહીં મોની. ખરું ખરું. ખરેખર બા હા. તમે મને બહુ લાડ કરો છો હો. મારે કે આગળ પીએમ મરી જાય પેલા તેલ જાય અને મરી નાશ બરાબર છે. અંગૂઠો તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. ઓએ અરે બા હા, જા એમ સરકારી નહીં. ખાતામાં બતાવી લે જા કે મારા બાએ અંગૂઠો છોડ્યો. અરે બા ઓય તો ભલે છોડ્યો પણ ઓય હે હમ. ઈ. આવું કર્યું તમે, આ કાગળિયા ફેલ થઈ જાય આવું કરશો તો. હવે મારે બીજું કોઈ જોતું નથી. હવે છે ને તમારા ચારાના ઘર ચાર ભાગી એ રોજ હું જોઈ રહ્યો છું. એ બા, બીજું એ બા. કોઈ જોઈ રહ્યો નથી. બસ એ નહીં કરો એમ. ઉઠ પણ મારે કેવું તો મોનો. ઉઠ ઉઠ તું ઉઠ. એ આ પગે પડવું, હે? મારું ઘર નહીં થાય. એવું હા બા વાગે છે બા. ઉઠ ઉઠ ઉઠ. આયા છો ટકા. દુનિયા ફૂમતઈની કોઈ હગીરે નથી. ફૂમતઈની ડૂબડી દશા રે હતી. કોઈ ના તું તે દાડે ભંગાર હતું. એ રોજ વિચાર કરતો હતો. મેં કીધું પ્લાસ્ટિક થોડુંક વેચી મારું એટલે છે ને ખર્ચાના થોડાક આવે એમ. ચોથી વેણી લાયા. વેણી લાવ્યો નહીં યાર. હા? તો પછી આખી જિંદગીમાં તારે કોઈ આટલો ડબલો તો ખાલી કરે નહીં હોય તે તેલનો. હા? એ તો છે ને અમુક તું અમુક પેલું ઠેલીમાં લાવી છે 10 રૂપિયાનું હરશું 10 રૂપિયાનું તેલ. એટલે રસ્તામાંથી અમુક જડતો હોય એમ. હા એમ કોકી સોસાયટી અને બહાર એમ. એટલે વેણવાત નતા જાણ ચોય. કઈ નહીં મને કે ખરાબ લાગે. ના ના લો હડો હવે કિમટા નાખે. એ તો બરોબર છે હા. પણ એ મહેમાન જેવા તૈયાર થઈને કેમ હેડ્યા છો? આ ગભે ખેસ ને બધું એટલે આ ખેસ તેમ લીધું ખબર છે? હે. મારી વાત સાંભળ. અને હું છે ને હારી નિહાળમાં ભણતો હોત ને અત્યારે સરકારી નોકરી કરતો હોત, હોય અત્યારે સૂર્યો ના કરતો હોત તમારી વાદે. તું ભણો પણ તું કંપાસ ચોરી ચોરીને ઘેર લાવવા માંડ્યો હતો. એટલે મેં નક્કી કર્યું તું કે ઓના લક્ષ ભણવાનું નહીં, ઓના ચોરી કરવાનું લક્ષ છે. એટલે મેં તને ચોરી કરતા શીખડાયું ભાઈ. એટલે એમ નહીં
એટલે પહેલાથી જ હું શીશો તો એમ કઉ છું કે તમે શીખવાડ્યું તું તમને જાણી મેં કીધું કે કાકા મારે કંપાસ લાવવો છે એટલે તમે શું બોલ્યા હતા ભત્રીજા કંપાસ લાવવાનો ના હોય નેહાળમાં છે ને બધા છોકરા બાજુ નજર નાખવાની અને કનો કંપાસ સારો છે અને પછી રિસર્ચ પડે એટલે બધા છોકરા બહાર જતા રહે એટલે તારે અંદર બેહી રહેવાનું અને કંપાસ ઉઠાય અને ઘેર આવતું રહેવાનું શાંતિરાજ તારા મને સમજાવવાની જરૂર નહીં. એમાં તો નેહાળમાં હું માર કાઢા મરી ગયો હતો. અરે સો ગાતી માર હવે મારી વાત સાંભળ. તું અત્યારે છે ને સુખ શાંતિ મંડપમાં જા અને મંડપમાં જઈ અને કો તો હેલોજન કો તો વાયર આ બેન થી એક આધી વસ્તુ ઉઠાઈ લાવજે એટલે આપણો દાડો ભરાઈ જાય.